કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે છે ઉત્સાહ. આ સુવિચાર એલ્ડોસ હુક્સલે સાહેબે ખૂબ જ સારી રીતે લખ્યો છે. એમણે ઉત્સાહ વિશે લખ્યું છે કે જે પણ પ્રતિભાશાળી લોકો છે તે લોકોનું રહસ્ય એ છે કે તેઓ તેમના નાનપણનું બાળપણનો ઉત્સાહ વૃદ્ધાવસ્થા સુધી લઈ જાય છે. એટલે કે તેઓ ક્યારેય પોતાનો ઉત્સાહ ગુમાવતા નથી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે. અહીંયા શ્રી એલ્ડોસ હુક્સલે સાહેબ ઉત્સાહ વિશે બહુ સરસ કહી રહ્યા છે. મારા મિત્રો, આપણે જોયું હશે, અનુભવ્યું હશે કે જ્યારે આપણને આપણું મનગમતું કામ કરવા મળે છે ત્યારે આપણે તેને ખૂબ જ ઉત્સાહથી કરીએ છીએ. આ વસ્તુ બધાને લાગુ પડે છે, ચાહે કોઈ બિઝનેસ કરતું હોય, ચાહે કોઈ જોબ કરતું હોય, કે ચાહે કોઈ ભણતું હોય, કે ચાહે બીજું કંઈ કરતું હોય. એટલે અહીંયા સૌથી પહેલી વાત છે કે જો આપણે અત્યારે જે કરી રહ્યા છે તે આપણું મનગમતું હોવું ખૂબ જ જરૂરી છે. અને જો જે કરીએ છીએ તે મનગમતું નહીં હોય તો સૌથી પહેલાં આપણે એવું શોધવું પડશે કે જેનાથી આપણને આપણું મનગમતું કરવાની ફરજ પડે. સૌથી પહેલું કામ છે આપણે આપણું મનપસંદ કામ શોધવું. જે કામ છે તેને ચાલુ રાખીને સાથે સાથે આ કરી શકાય છે. અને જ્યારે પછી આપણને આપણું મનગમતું કામ મળી જાય છે ત્યારે આપણે તે કામ પૂરેપૂરા ઉત્સાહથી, પૂરેપૂરા એન્થુઝિયાઝમથી કરવાનો પ્રયાસ કરીએ છીએ અને કરી પણ શકીએ છીએ. આ ઉત્સાહ, એન્થુઝિયાઝમ એ પ્રકારનું કામ કરે છે કે જ્યારે કોઈ 50 વર્ષનો વ્યક્તિને જ્યારે તેનું મનગમતું કામ કરવા મળે છે ત્યારે તેનું જે ઉત્સાહ હોય છે તે પેલા 20 વર્ષના નવયુવાન જેવો હોય છે. એટલે તે વધારે ઉત્સાહથી, વધારે જોમથી કામ કરી શકે છે. અને એ જ વસ્તુ જ્યારે કોઈ 20 વર્ષનું યુવાન પોતાનું મનગમતું નથી કરતો ત્યારે તે નિરુત્સાહ થઈને 50 વર્ષના, 60 વર્ષની વ્યક્તિ જેવું કામ કરે છે. માટે આ ઉત્સાહને આપણે આપણા જીવનનો એક ભાગ બનાવીને હંમેશા ઉત્સાહિત રહીને હંમેશા આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણને આ ઉત્સાહ જ આગળ લઈ જઈ શકે છે. માટે મારા મિત્રો, આપણા એન્થુઝિયાઝમ, ઉત્સાહને આપણા જીવનમાં ઉતારીને આગળ વધવું જોઈએ. થેન્ક યુ.